આમ વડું હું ગણતરી માતા છું એ આ અવસર હોનાનો પણ પેલો અવસર એમ માતા કદાચ નરેશ આશી હાલવા આવી હોય તો વડવું પેલી તમન પણ પેથી પેલી આ જે ધણીએ તમન ભૂમિ આલી છે ને એને હવાઈ મજા આ જમીન તમન જેને અવસર કરવા આલી છે ભાઈ આ જમીને હેઠ પડી ગઈ તમારા રાવણ દેવની એની જગતમાં કાશી જે લખાઈ દે આવું મારા ગરીબના ભગવાન કે છે એક કેવું ના આલું ભીખાભાઈ કરવું કાઠું છે અને ગહારો જેને વેઠ્યો હશે મારા દેવ નિમિત્તે અને એના માટે જો કદાચ છે ભગવાનના પગ પકડી અને એના ચો ગહારાનું ગણતર લઈને કદાચ છે આ વાડીએ કોક દાડો તો પોણીના રેલાનું ગણતર ના આલું મારું ન મારું એ સભા વાળો ખૂબ સારું પૂછું અને કમલેશભાઈ ભીખાભાઈ રમેશભાઈ હું વર્તાની ભાવની માતા છું તે દુનિયા ઘડે દુનિયા ભાગે જગત બોલે મન ભાવતું નહીં હું હાસા ગણતરની નરેશ ભાવની માતા છું તે કદાચ મોરિયું હુનું મૂચીન કદાચ એના ભરકાવાડે ધૂણવા ઉતરીશું તો અમે રોમાપીને ભેગી થઈને આવીશું હોય રોમાને મળીશું શંકરને મળીશું આવું પૂછું પછી ભોડવો સમો સમાનું કોમ કરશે પળ પળનું કોમ કરશે વેળા વેળાનું લક્ષ્ય આવું પૂછું સાચું હો ગૌ હેડ છે જૂઠના બનાયેલા નાવ કોઈ દાડો કાગળ ગળી છે આવું પૂછું તમે જાત્રા કરો દરિયામાં પગ મૂકો પણ નાવ વાળાને પૂછ્યું નથી નાવ ચેટલાની છે ચેટલો વરસ ત્યાં ચોય કોણું છે કે નહીં અમે પાછા આવશો કે નહીં હરખ હોય છે જાત્રાનો ફરીને પાછા આવો છો પણ તમારું દેવ આબરૂ રાખે જગતમાં તમારું ચોય વેણ પડ્યું છે અને તમે નાવ વાળા નહીં પૂછ્યું એમ સધીન નહીં પૂછ્યું એમ પૂછું એ બરોબર તો વેળા લઈને ધૂણવા આવીશું એમ પૂછું ભાઈ અને તમારા દોઢમો ખોમી અને નહીં રાશી સમજણ પડે છે ને દેખાવ ભાઈ આ અવસર હોનાનો જગન હોનાનો જગતના ઇતિહાસમાં ન બનાવું મારું નામ માતા નહીં આવું કોઈ પૂછું એ બહુ જણા જણા મારા જતી જતના ગણતર છે જણા જણા ગણતરમાં રહી ગયું આ 33 કરોડ દેવની પથારીએ દેવ આશી આલી ગયું મારી ફરજ છે પણ આશી આલ્યું એવું જગતને ખબર પડશે હું પાટની ધણીઓની માતા છું એવું નહીં કહેતી હું જગતમાં મારો અવસર છે હું અવસરે આવી ઈશા બોકડા વેઢે તમે ગણી હેડજો રૂપિયા કદાચ આગા પાસા હોય હું કદાચ ગણતર ના રાખશો સમય સમય કદાચ છે કોઈનું ગણતર ના મૂકો પણ મારા વેણનું ગણતર રાખજો આવું ભાઈ અને આ પધારી ધૂણી દઉં છું રેકોર્ડિંગ કરી રાખજો વેળા બનશે ફળ બનશે અને ભોડું કદાચ જગતમાં માતા હશું બોલી બીજું નહીં બોલ્યું અને આજ બોલીશું અને પથારી જોજો બોલી છે તું પાર પાડ્યું છે જયંતિભાઈ એક દાડો વેળા બનશે ફળ આવશે ને ચોઘડીઓ આવશે ત્યાં ફૂલ તો હાવરે ભેગું થાય પણ ઝાડુ મારે બોગરે કુદાડો દેરાના લેણ ભેગું નહીં થાય હું મારા સદીના ભગવાન
વડવું બરોબર વેળા આવી છે, ફળ આવી છે. આ અવસર હરખનો આવ્યો છે. અવસર લઈને હું માતા જમી ઓડકર ખાઈને ખમા કહી જાય આવું પૂછું. એ પાઠ ખોલો અનિલ ભુવા, તમારા હાથમાં એક વધાવો આવે તો હાલ વાત કર્યું, નકર પછી 4 વાગે ટેમ લઈ ભુવા બેઠા છે. લો જા ભુવાજી અમે બે મારો ભગવાન હાથ ખંચેરો પણ નકર જાહે ફૂલો મો આ ભગવાન આલ્યો ને વધાવો થાય ને મારા હોળ ન થાય અનુભવા તમે ગણજો વગણ માતા છું અને બરોબર વેળા બની છે ને કહેવાની રજા હશે તો 100% 2 શબ્દ કહેતી જાય આવું વેળાની માતા આવી કેટલા થયા છે કેટલા થયા છે સભાવાળું કઈ ના આલું છે કે મારા કદાચ હોળ ન થાય 15 આલ્યા હશે અને ભોડવો તમારી 15 ની ખાવા દઉં તો હું અંગની માતા હે જર મારવા જુઆગે માં જર મારવા જુઆગે હે બોડો ઊંઘાઈ જજો આવું પૂછું જાગવાનું મારે છે ને જાગતી શું સમજણ પડે છે ને એ અનિલ દુનિયા શમો આલે ટેમ આલે પળાલે વેળા બને અને નરેશ હુર ભણાવે છે ને હુર રચાવે છે નારાયણ કન પડ્યું છે પણ હું ગરીબ મોનવીની માતા છું આજે ભર સભાએ પૂછું કે ખતરા કરવા જગતના કરજો કોદાળો મારા દેવના પટોતરે ના ઉતરતા અને જે ઉતર્યા છે ઈઓના ઘંટીના પટા હજી સડ્યા નહીં આવું પૂછું બાપો દેવી હશે ઓડો એક દાડો જમો બનશે અને ચેટલા લઈને આવું છે ચોલ આવું છે મારા રોમકન પડ્યું આવું વેળાઈ માતા માડી માડી પણ છેતરપિંડી થઈ છે મોનવી થી પણ મારા દેવથી થઈ છે હું જગતમાં માતા ઊંઘતી નહીં આવું બોડું તમે પડો છો ભોળા હું માતા છું આખરી સમજણ પડે છે ને દીખાબે એ જગત ને દમન કદાચ છે દોડું એટલું દૂધ ગણો છો પણ સાહેબ દોડી હોય ને એસીડ દોડવું હોય ભાઈ આકર ને ફટકડી નું ફેર શું છે બે જે ખાની એક છે પણ એમાં નાખો તાર ખબર પડે મોઢામાં કે હું ગણતર છે એ ગણો તો હું એસીડ જેવી છું મારું વેણ કોઈ દાડો દૂધ ની ખાઈ ના જાતા આવું પૂછું અનિલ આ 15 આલ્યા હશી અને કઈ ના આલ્યા હશી